હવે ભાવનગરમાં પણ બોમ્બની ધમકી મળી છે। ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરીને ખાલી કરાઈ। કોર્પોરેશન કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ હાથ ધરી। બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને પોલીસે ચેકિંગ હાથ ધરી। સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને દૂર રહેવાની સૂચના અપાઈ। હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા અમને સૂચના મળી છે કે કંઈ મેલ આવેલો છે કે મેલની અંદર એવું કીધેલું છે કે 3 વાગ્યા સુધીમાં આતંક હુમલો કરી આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક બોમ્બ મૂક્યો અને બ્લાસ્ટ થવાનો છે। એના સાવચેતીના પગલા રૂપે પોલીસ સાહેબને મદદરૂપ થવા માટે અમે અત્યારે કોર્પોરેશન 3 વાગ્યા સુધી ખાલી કરીએ છીએ। એમને ચેકિંગ કરવું છે, એમને સાથ આપી શકીએ। સુરક્ષાના કવચ માટે અત્યારે અમે આ નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટાફ એનું પૂરું સઘન ચેકિંગ કરી લે ત્યાં સુધી કોર્પોરેશન ખાલી રહેશે।